નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડેડાણ અમરધામ આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે મહંત દેવેન્દ્રદાસ બાપુના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું, જેમાં સવારમાં નિશાન ચઢાવવામાં આવ્યું હતું। યજ્ઞશાળામાં 108 કુંડીય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ બામણિયા બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં રક્તદાન કરીને માણસની અમૂલ્ય જિંદગી બચાવવામાં 100થી વધુ લોકોને સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો હતો। તેમજ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યમાં 70થી વધુ ગામના સેવાકીય મંડળો અને 50 રસોઈયાઓ અમૂલ્ય સેવાકીય મહાયજ્ઞમાં જોડાયા હતા। તેમજ રાત્રિના સમયે પ્રકૃતિના ખોળે 40,000થી વધારે ભાવિક ભક્તજનો દ્વારા ભજન અને ભોજન સાથે કોમી એકતા દર્શનની સાથે દેવેન્દ્રદાસ બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક સાહિત્યકાર ધવલ બારોટ, પ્રફુલભાઈ બગથલિયા, જાણીતા ભજનિક રાહુલભાઈ રાવળ, જનક વેગડ, છોટે રામદાસ, નૈતિક વ્યાસ, અનિરુદ્ધ બારોટ, અનસુયા શિયાળ દ્વારા સંતવાણીની રમઝટ બોલાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા, શિવાભાઈ ગોહિલ, વલ્લભભાઈ માળિયા, માંધાતા ગ્રુપના સ્થાપક શ્રી રાજુભાઈ સોલંકી ભાવનગર, જાફરાબાદ કોળી સમાજના પટેલ શ્રી મનહરભાઈ બારૈયા, લાલાઆતા રામપરા, સોમભાઈ ગોરાણા, બાબુભાઈ લાલભાઈ મકવાણા, જયંતિભાઈ બાંભણિયા, નાનજીભાઈ બાંભણિયા, લાલભાઈ ત્રાકુડા, હસુભાઈ ચુનાવાળા સુરત, અશોકભાઈ સેદરડા જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ સંત શ્રી હરિહરનંદ ભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વિવિધ સમાજના રાજકીય અને બિનરાજકીય અગ્રણીઓએ અને ભાવિક ભક્તોએ ખાસ હાજરી આપી હતી। રિપોર્ટ વિક્રમ સાખટ, અમરેલી।